રાજ્યમાં મેઘો અનરાધાર વરસે તેવી પણ શક્યતા છે। 9 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાત અને એ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદની શક્યતાઓ। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું ભાવિક। રાજ્યમાં થોડા સમયથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે વલસાડ સહિતના વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર મેઘો અનરાધાર એ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં 15 તારીખ પછી રાજ્યમાં મેઘો અનરાધાર વરસે તેવી પણ શક્યતા છે અને રાજ્યમાં આજે એ મેઘો અનરાધાર અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો છે। વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। 14 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ ગુજરાત અને એ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદની શક્યતાઓ। છોટાઉદેપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ આજે જોવા મળ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો 14 તારીખ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ એ વધારે પડતી દેખાઈ રહી છે। આ મહિને ગુજરાતમાં 90% વરસાદની ઘટ હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા મનાઈ રહ્યું છે। મોડી રાત્રિથી જ વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ ખાબકવાનું શરૂ થયું હતું। 13 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં એ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાત છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ રાજ્યમાં આજે મેઘો અનરાધાર જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે કહી શકાય કે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો અરબ સાગરની અંદર જે સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે જેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને થવાની છે। આ પ્રકારની સંભાવનાઓ હવામાન વિભાગો હવામાન નિષ્ણાંતો જે છે તે પણ કહી રહ્યા છે। જ્યારે અંબાલાલ પટેલે ગઈકાલે 2 દિવસ પહેલા આગાહી કરતા એવું પણ જણાવ્યું હતું કે જો કોઈ એ અરબ સાગરની અંદર સિસ્ટમ બને છે તો ગુજરાતના વિભિન્ન ભાગો છે એ ભાગોની અંદર એની અસર પૂરેપૂરી થાય, પૂરેપૂરી શક્યતાઓ વર્તાય। આ પ્રકારની વાત એ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ આ તડકાની વચ્ચે તડકો એ પ્રકારનો પડી રહ્યો છે કે ગરમી બફારો થઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતનું વાતાવરણ અચાનક પલટાયું છે। ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી આ જે વિસ્તારો છે, સુરત સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। મોડી રાત્રિથી જ એ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પણ ખોરવાયું છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। અલગ અલગ જે રોડ આવેલા છે તે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હોવા, નદી જેવા દ્રશ્યો જે છે તે પણ સામે આવી રહ્યા છે। અને આગામી 14 તારીખથી લઈને 21 તારીખ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો છે તે આગાહી કરી રહ્યા છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભારે વરસાદ થાય, પૂરનું જોખમ રહે, આ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે। આજના દિવસની આગાહી માટે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનું વાતાવરણ આજે પલટાયેલું રહેશે। વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે। છૂટાછવાયા હવે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તો બીજી તરફ એવી પણ આગાહી કરવામાં આવી છે કે મોડી રાત્રિથી જે વલસાડ, વાપી ની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં જે વરસાદ વરસ્યો છે એક ટ્રફ સિસ્ટમ જે કહી શકાય કે અરબ સાગરની અને વાદળો જે બંધાયા હતા તેને કારણે વરસાદ પડ્યો હોવાની વાત અત્યારે મળી રહી છે। હવામાન વિભાગ પાસેથી મળી રહી છે, નિષ્ણાંતો પાસેથી મળી રહી છે। તો બીજી તરફથી જે પ્રમાણે કહી શકાય કે રાજ્યમાં આજે મેઘો જે અનરાધાર જોવા મળી શકે તેવી પણ શક્યતાઓ છે ને વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં 4 કલાકમાં 4 ઇંચ એટલે કે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ એમ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે। જે દ્રશ્યો જે સામે આવી રહ્યા હતા કે જેની અંદર લોકો હવે ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। જો પાણી ઓસરે છે વહેલી તકે તો લોકો ઘરની બહાર નીકળે તેવી શક્યતાઓ છે। કારણ કે આની વાત નીચાણવાળા વિસ્તારોની કરી છે। શહેરી વિસ્તારમાં જ્યારે વરસાદ વરસ્યો ત્યારે પાણી સીધું નીચું જતું રહેતું હોય છે, પરંતુ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। તમારી આસપાસ કેવું વાતાવરણ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।